પાંતિયા ગામે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવં ઉમિયા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાસ રિપોર્ટ પાંતિયા ભગવાન લક્ષ્મી નારાયણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 4, 5, 6 અને 7 તારીખના 4 દિવસીય લક્ષ્મીનારાયણ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંતિયા મધ્યે યોજવામાં આવશે। નાનકડા પાંતિયા ગામનું તોરણ પૂર્વજોએ અંદાજિત 100 વર્ષ પહેલા બાંધ્યો હતો। મૂળ ખેડોઈ ગામમાંથી 5 વડીલોએ આ ગામની સ્થાપના કરેલ, જેમાં પોકાર પરિવાર, ગોરાણી પરિવાર, ધોળુમ પરિવાર, ભોજાણી પરિવાર અને ભગત પરિવારના વડવાઓ ગામ વસાવ્યું હતું। વિક્રમ સંવત 2009 માં ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર પૂજ્ય સંત શ્રી ઓધવરામ મહારાજના હસ્તે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું। હાલના આ મંદિરને જોતા 72 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો અવસર મળ્યો છે, ત્યારે સંવત 2081ના સુદ પાંચમના સંત શ્રી શાંતિદાસજી બાપુ વિરાણીવાળાના હસ્તે આ ઐતિહાસિક મંદિરનો લોકાર્પણ કરવામાં આવશે। રામદેવજી ભગવાનના સાક્ષાત બેસણા છે, તેમજ તેમના જીવનચરિત્ર આખ્યાન છેલ્લા 37 વર્ષથી ગામના 35 ભાઈઓ દ્વારા ભારતભરના લગભગ તમામ રાજ્યોમાં હાલ સુધી અંદાજિત 800 કાર્યક્રમમાં ભજવવામાં આવેલ છે, જેના દ્વારા હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રામા મંડળના સ્થાપિત કરવામાં આવેલ છે। રામા મંડળ દ્વારા આવતી ધનરાશિના કારણે દીકરીઓના કરિયવરણ તથા કન્યાદાન માટે વાપરવામાં આવે છે। પાંતિયા ગામની વિશેષતા એ છે કે ગામનો સંપ અને સમરસતા, જ્યાં વડીલો આપી આપેલ વારસો, જેને અનુલક્ષીને આજે પણ જાળવી રાખવાનો પ્રયત્ન કરેલ છે। અહીં RSS અને સ્વાધ્યાય પરિવારના વિચારોથી સૌ એક બની એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે છે। આ ગામની હિન્દુ સમાજની એકતા થકી સમાજ એક જોવા મળે છે। અહીં કહેવાય છે કે પાટીદારની એકતાનો પ્રતીક એટલે પાંતિયા, હિન્દુ સનાતન સંસ્કૃતિનો પ્રેરક એટલે પાંતિયા। આ વિસ્તારમાં બંને પાટીદારો એક રહીને દરેક ઉત્સવો સમાજમાં રહીને તન, મન અને ધનથી સાથે રહે છે, ત્યારે લક્ષ્મીના ભગવાન તેમજ કુળદેવી ઉમિયા માતાજીની અસીમ કૃપા પાંતિયા ગામમાં આશીર્વાદ મળતા આવ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 4 દિવસનો ઉજવવામાં આવશે। પ્રથમ દિવસે સવારે 9 વાગ્યાથી 12 અને 3 થી 6 દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવના આયોજન ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારે બાદ દેહ સુધી ગણપતિ પૂજન, પુણ્ય વાચન આદિ, પંચાગ્રામ, મંડપ પ્રવેશ, વાસ્તુ પૂજન, અગ્નિ સ્થાપના, કોષકુંડા, નવગ્રહ આહવાન પૂજન, હોમ તથા સ્થાપિત દેવોનું પૂજન, સાનિક પૂજન, આરતી, મહાપ્રસાદનું આયોજનની સાથે બીજા દિવસે પ્રાંત પૂજન, કુટીર હોમ, જલયાત્રા, પ્રધાન હોમ પૂજન, પ્રસાદ, વાસ્તુ સ્થાપિત વિધિ પૂજન વગેરેનું આયોજન। દિવસે પૂજન દિવસ, મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા, શાંતિ, પૌષ્ટિક હોમ, પ્રતિષ્ઠા હોમ, ઉત્તર મંત્ર, શ્રીફળ હોમ, થાળ આરતી વગેરેનું આયોજન। આ કાર્યક્રમમાં મહંત રવિભાણ આશ્રમ વિરાણી મોટીના સંત શાંતિદાસજી મહારાજ, પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહત સચ્ચિદાનંદ મંદિર અંજાર તેમજ સાધુ સ્નેહલ જીવનદાસજી સ્વામી BAPS મંદિર। બીજા સત્રમાં સવારે મોટિવેશન વક્તવ્ય ડોક્ટર અંકિતાબેન મુલાણી સુરત, મહંત શ્રીરામ બાપુ નકળંગ ધામ હળવદ તેમજ સામાજિક સભામાં બાબુભાઈ જે પટેલ પ્રમુખ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા જયરામભાઈ પ્રમુખ, ઉમિયા માતાજી સંસ્થા સિદ્ધસર રમેશભાઈ પટેલ ઉપપ્રમુખ્ય માટે સંસ્થા ઊંઝા દિલીપભાઈ પટેલ મહામંત્રી, ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા બાબુભાઈ પટેલ ટ્રસ્ટી, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા હર્ષરાજભાઈ દડો પ્રમુખ, ઉમિયા માટે બાબુલાલ કાંતિલાલ ગોરાણી, હું પાંતિયા ગામ સરપંચ। શું આયોજન કરી રહ્યા છો? એટલો બધો ઉત્સાહથી ગામ લોકો જોડાઈ રહ્યા છે, વિસ્તાર જોડાઈ રહ્યો છે, આ ધાર્મિક ઉત્સવમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અમારા ગામની અંદર હરેક કોઈ મંદિરનું કે હરેક સંપ્રદાયનું કોઈ પણ મંદિર હોય તો એનું કાર્યક્રમ અમે સાથે મળીને કરીએ અને ભવ્ય કરીએ, અતિ ભવ્ય કરીએ, અને ગામ લોકો તમામ સમાજો આની અંદર જોડાય અને એકતા બને, અને એકતાનું જ અમારો ઉપદેશ છે। કેવી રીતે આયોજન છે? શું કેટલા દિવસનો કાર્યક્રમ છે? કેવી રીતે બધા ઉત્સવ ઉજવશો અને કેટલી તડામાર તૈયારી છે અને કેટલો ગામમાં ઉત્સાહ છે, વિસ્તારમાં કેટલો ઉત્સાહ છે? અમારા ગામની અંદર 4, 5, 6 અને 7 આવો 4 દિવસનો મોટો કાર્યક્રમ છે। ગામની અંદર બધાની ઉત્સાહ એટલો છે, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ક્યારે કાર્યક્રમની ડેટ આવે, અને અમારા આજુબાજુના જે 20 ગામો છે એની અંદર પણ બધાએ સમાજોને પત્રિકા મૂકી અને એ લોકો પણ આનો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે અને અમે બધાએ સાથે મળી અને ભવ્ય કાર્યક્રમ ઉજવીએ, એવું બધાએ અમારે રાહ જોઈ રહ્યા છે। 4 દિવસનો ઉત્સવ છે, અત્યારે તમારી શેરીઓ, જે વિસ્તાર છે, ગલીઓ છે, એકદમ સ્વચ્છ જોવા મળી રહી છે। કેટલી તૈયારી બહેનો અને ભાઈઓ, યુવાનો કરી છે આપણે? સ્વચ્છ જોવા માટે
તો હું પહેલેથી એવોર્ડ ગામની અંદર સફાઈ તો મારે પહેલેથી હું રાખું જ છું. અને આ તો શેરી આ પ્રસંગ આવ્યો એટલે આથી વિશેષથી નકા બધાએ સફાઈ એવોર્ડ ટોટલી જે એવોર્ડ છે તાલુકાના એ અમુક એવોર્ડ મેં બધાએ આ પંચાયતની અંદર મેં પણ લીધા છે. બેસ્ટ સરપંચનો તાલુકા પંચાયત આખાનો બેસ્ટ સરપંચનો પણ એવોર્ડ લીધેલો છે અને સ્વચ્છતા અભિયાનનો પણ લીધેલો છે. એક પણ કોઈ કે જગ્યાએ પણ તમને ગંદકી જોવા ન મળે. અને અમારા ગામની અંદર બધી રીતે વૃક્ષારોપણ અમે જે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જે 370ની કલમ હટાવી હતી ત્યારે અમે 3000 ઝાડ વાવ્યા છે. એ અત્યારે 12 ફૂટની હાઇટમાં લીમડા. આજે પણ એ દ્રશ્ય તમે જુઓ ત્યારે તમને યાદગીરી રહે કે ના ઝાડવા વાવ્યા હતા. પૂરેપૂરા આખા ગામ અમારું યુવક મંડળ અને અમારા ગામનો પૂરેપૂરો સાથ અને સહકાર. ખાસ કરીને સરપંચ સાહેબ, આપનો જે ઉત્સાહ છે અને આપણી જે લાગણીઓ છે અને આપણે જે ખરેખર આ ગામ લોકો અને સ્વચ્છતા સાથે બહુ જોડાયેલા છે, ત્યારે આ ઉત્સવમાં એક અનેરો ઉત્સવ વધી થઈ રહ્યો છે. ત્યારે ખાસ એવું તમે શું કરો છો કે જેના કારણે લોકો અને આમ લોકો સાથે હિન્દુ સમાજ પણ જોડાઈ રહ્યા છે? અને મને એવું ગામમાં જાણવા મળ્યું કે આ જે ઉત્સવ છે મંદિરનો પણ તમામ જ્ઞાતિઓને, નિયાણીઓને, દીકરીઓને, દીકરાઓ કે જે એમણે બધાને સાથે રહીને સન્માન કરશે, એ આપ શું કહેશો? આપણે એના માટે બધાને આમંત્રણ આપીએ અને દીકરીઓ, ગામની દીકરીઓ નાનીથી કરીને મોટી સુધીની અને ગામમાં પહેલેથી કરીને આજ સુધીમાં જે ગામની અંદર રહ્યા હોય અને પછી ગામના ધંધાર્થીએ છોડીને ગયા હોય એ પણ બહાર ગયા છે, એને આ પ્રસંગે અમે યાદ કરીને એ લોકોને પણ અહીંયા અમે બોલાયા છે. દીકરીઓ નાની મોટી બધી દીકરીઓ આવે અને નિહાણીના અમને અમારા ગામ ઉપર આશીર્વાદ મળે તો અમે શું કે આનાથી પણ વિશેષ બીજા કાર્યક્રમ કરવા હશે તો આથી ભવ્ય કાર્યક્રમ અમે કરી શકીએ એવા બધા આશીર્વાદ મળે. અને બધાય આખા ગામના તમામ એ બધાય આજે તમે બજારો જોતા હશો, ગામ જોતા હશો, બધું જોતા હશો, એમાં અમારા ગામની અંદર બધાય નાગરિકોની એટલી બધી બધાય પણ એ હોશિયાર છે અને બધાય પણ પોતાની રીતે કે આ હું કચરો પડીકી ખાતા હોય, કોઈ પણ નાસ્તો કરતા હોય તો એ ડસ્ટબિનમાં કચરો નાખશે એટલી અમારા ગામની અંદર બધાની સમજણ છે. અને નહીં તો સફાઈ રાખવી એ બહુ મોટી વસ્તુ હોય, કારણ કે નાગરિક બધાય સમજતા હોય ત્યારે આ વસ્તુ બને. એક સરપંચની તાકાત નથી કે આ બધી વસ્તુ કરી શકે, બધાનો સાથ સહકાર છે. આપણી રાજકીય ટીમ તમામ આવી રહી છે અને આ ઉત્સવને યાદગાર બનાવવા માટે, તો ફરી પાછો શું કહેશો, સંદેશો આપશો કે લોકો કેવી રીતે જોડાશે અને શું સંદેશો લઈને આપ સમાજ, લક્ષ્મીનારાયણ સમાજ છે, આપ લોકો પાસે જશો? રાજકીય ક્ષેત્ર અમારું છે જે એની અંદર અમે ત્યાં આપણે પ્રફુલભાઈ પાનસરિયા શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી અને અમારા સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ અને કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સંગઠન અમારા દેવજીભાઈ વરચંદ સાહેબ અને ધારાસભ્યો બધાય એ અમારે ત્યાં અમે પત્રિકા દેવા ત્યાં એ બધા એક અમે સારામાં સારું એક રાજકીય સત્ર આપણે છેલ્લે 7 તારીખના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીનું રાજકીય સત્ર ગોઠવેલું છે. એની અંદર આ બધા મહાનુભાવો રાજકીય નેતાઓને બોલાવશું અને આ ગામની અંદર જોશું ખૂટતી કડી હશે તો એની અંદર અમે રજૂઆત કરશું. ઓકે. હરેશભાઈ પોપટભાઈ ધોળું, લક્ષ્મીનારાયણ સમાજનો અત્યારે જે લક્ષ્મીનારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 4, 5, 6 અને 7 તારીખના ઉજવવા જઈ રહ્યા છીએ. તો વર્ષો પહેલાં અમારા વડવાઓએ સંવત 2009ની સાલની અંદર લક્ષ્મીનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ હતી ઓધવરામજી મહારાજના વરદ હસ્તે. તો અત્યારે 2081ની સાલની અંદર ફરીથી અમે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ મંદિરની અંદર એકદમ સરસ મજાનું મંદિર બનાવ્યું છે અમે ગામ લોકોએ, અને પૂરો અમારો આ પાટીદાર સમાજ ખેતી આધારિત ગામ છે અને ગામનો પૂરેપૂરો સહયોગ છે દરેક સમાજોનો આની સાથે. અને સરસ મજાની બાજુમાં યજ્ઞશાળા પણ અમે તૈયાર કરી છે અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે કરવા જઈ રહ્યા છીએ. લક્ષ્મીનારાયણ ભગવાનના આ ગામ ઉપર આશીર્વાદ રહે કે અને સતત અમે પ્રગતિ કરતા રહીએ એવી ભાવના સાથે અમે આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. આ ઉત્સવ આપ ઉજવી રહ્યા છે, એમાં ખાસ તમે એવું શું કરશો કે જેથી લોકો સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ પણ આપણો નોંધ લે, એવું શું કરશો આપ? સમગ્ર સમાજ નોંધ લે એના માટે અમે
ગામની એકતા જળવાઈ રહે એના માટે અમે સમસ્ત બધા સંપ્રદાયોને સાથે રાખી અને અમારા જે બંને સમાજો છે, સતપંથ સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજ, એને સાથે રાખી અને સમગ્ર કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. અને તમામ નિયાણીઓ અને જમાઈઓને અમે અહીંયા બોલાવ્યા છે, જેથી અત્યારનો સમયની માંગ છે કે એકતા જળવાઈ રહે અને એ એકતા દ્વારા આપણે ભારત દેશ અને આપણા સમગ્ર વિશ્વની અંદર જ્યારે આપણે ભારતનું નામ રોશન કરવા માટે આપણા નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વનો પ્રવાસ ખેડી રહ્યા છે અને ભારતનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે, ત્યારે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મારું નામ દિનેશભાઈ રામજીભાઈ પોકાર. અમારા ગામની અંદર જે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાનું મંદિર બનાવ્યું છે, એની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે મંદિરની અંદર સ્ટ્રક્ચર ઊભું થયું છે અને આજ દિવસ સુધી પ્રથમ પાયાથી કરીને આજ દિવસ સુધી ખૂબ જ તનતોડ મહેનત કરી અને મિત્રોએ ખૂબ જ સરસ મજાનું મંદિર નિર્માણ કર્યું છે. એની અંદર જ્યાં નિજ મંદિર બનાવ્યું છે પૂરેપૂરું આરસ પથ્થરનું બનાવેલું છે આખે આખું. અને એની વિશેષતા મેન એ છે કે ત્યાંના કારીગરો અહીં આવી અને મંદિરને પૂરેપૂરો ન્યાય આપીને અત્યારે સરસ મજાનું બનાવ્યું છે. અને વધારામાં જે ચારેકોર જે દિવાલની અંદર જે મૂર્તિઓ, જે પ્રતિમાઓ લગાવી છે, એ પણ અમે મોરબીથી જે રત્ન કલાકારો એની પાસે મંડાવી એકદમ અને આરસ પથ્થરની આપણે સિરામિક માર્બલ એની અંદર જે પ્રતિમાઓ બનાવી અને એને લગાવી છે, તો બહુ સારામાં સારી એની અંદર રામદેવજી મહારાજ તેમજ આપણે ગાયત્રીમાં અન્ય દેવી દેવતાઓ, મા ભગવતી ઉમિયામાનું ફોટો તેમજ ગણેશજીનું ફોટો, આવા આપણા જેટલા દેવી દેવતાઓ છે એટલા 13 પ્રતિમાઓ લગાવી છે. અને અત્યારે બહુ જ સુશોભિત છે. અને અંદર ઘણી બધી કલા કારીગરી છે. અને એની વિશેષતાઓ કહી તો જે ઉપર નિર્માણ કરેલું જે શિખર છે, એ શિખરના જે ભાઈ કારીગર છે ત્યાં નારણપરના એ ભાઈ છે. અને જે વિશેષતાઓ છે કાર્યક્રમમાં, અને આના માટે જે બેસ્ટ નજર રાખી છે, ખડે પગે જે ઊભા રહી અને અમારા વિઠ્ઠલભાઈ તેમજ સુરેશભાઈ, એને પૂરેપૂરી આની અંદર તંગતોડ મહેનત કરી અને બધા ઉપર દેખરેખ રાખી છે, જે કડિયા કારીગરો કામ કરતા હતા. અને આજ દિવસ સુધી બહુ તકેદારીપૂર્વક એને ધન્યવાદ દેવા જેવા છે. અને ખૂબ જ સારામાં સારું કામ કર્યું છે. એમનો પરિવાર પૂરો, વિઠ્ઠલભાઈનો પરિવાર, ત્રણે બે દીકરા અને પોતે ત્રણે, અને સુરેશભાઈ, એને ખૂબ જ ધન્યવાદ દેવા જશે. અને તેમજ યુવાન મિત્રો પણ આની અંદર ખૂબ જ આ તૈયારી માટે ઘણી બધી મહેનત કરી છે અને પૂરા આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. પૂરેપૂરો સમાજ, હિન્દુ સમાજ સાથે મળી એક બની અને આ કાર્યક્રમને ઉજવવા જઈ. બસ અસ્તુ.